મેદસ્વીતા એ આજની સૌથી મોટી સ્વાસ્થ્યની સમસ્યા બની ગઈ છે। આ સમસ્યા ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે। ત્યારે વડોદરામાં એક મહિલા પર સફળ બેરિયાટ્રિક સર્જરી કરતા તેમને નવજીવન મળ્યું છે। 13 વર્ષથી હું એવી ખરાબ જિંદગી જીવી રહી હતી અને આ જીએસટીવીના માધ્યમથી જે મને આ સહકાર મળ્યો। મહાકાય શરીર ધરાવતા આ છે શકુંતલાબહેન, જેઓ આજે ભલે આભારની ભૂમિકામાં હોય, પરંતુ આ તે જ શકુંતલાબહેન છે જેમણે પોતાની મહાકાય શરીરને લઈને વડાપ્રધાન પાસે ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી હતી। વડોદરાના માંડવીમાં છેલ્લા 13 વર્ષથી 200 કિલો વજનથી પીડાતા શહેરના શકુંતલાબહેન શાહ પર શનિવારે સફળ બેરિયાટ્રિક સર્જરી કરાઈ હતી। મમ્મી જ્યારે ઓપરેશન થિયેટરમાં ગઈ હતી ત્યારે મને ખૂબ જ દુઃખ થતું હતું કે ક્યારે મારી મમ્મી જલ્દી સારી થાય અને જલ્દી મારી મમ્મી જલ્દી ચાલતી થાય અને જ્યારે મારી મમ્મી જલ્દી ચાલતી થઈ જાય એ જ મને જોઈએ છે, બીજું કશું જોઈતું નથી। દુનિયામાં બહુ બધું જ મળશે પણ માં નહીં મળે। સારું ફિલિંગ થાય છે। આથી મારે ડૉક્ટર સાહેબનો ગુજરાત સમાચાર અને જીએસટીવીનો ખૂબ આભાર। એના માટે હવે આજે જે શરૂઆતથી અત્યાર સુધી આવ્યા છે, જે ગુજરાત સમાચારનો ફર્સ્ટ ઓફ ઓલ એનો આભાર વ્યક્ત કરું છું। એમના માધ્યમથી જીએસટીવી વાળા આવ્યા છે, એનો ખૂબ આભાર માનું છું। તેનાથી આગળ અમને આગળ જવા માટેનો રસ્તો મળ્યો। સર્જરી દરમિયાન શકુંતલાબહેન શાહના જઠરનો 80% હિસ્સો કાપીને બહાર કાઢી લેવાયો છે, એટલે તેમના ખોરાકની અને પાચનની ક્ષમતા માત્ર 20% જ રહી છે। તેઓ પહેલા લેતા હતા તેના કરતાં માત્ર 10% જેટલો જ ખોરાક લઈ શકશે। પેશન્ટનું પોતાનું વજન 185 કિલોના આસપાસ હતું અને એના અંદર ચરબીનો દરિયા જેવું જ બધું હતું। એના અંદરથી અવયવો કાઢી અને ગોતવા ઘણું જ બધું ચેલેન્જેબલ હતું, પણ ઘણું સારી રીતે અને સુખપૂર્વક પતી ગયું। ઓપરેશન 1.5 કલાકમાં પતી ગયું। ઓપરેશનના અંદર સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી કરી છે। પેશન્ટ ઓપરેશન પછી ઘણું સારું રહ્યું છે અને અત્યારે પેશન્ટ ઘણું સારું છે। જવાબદાર પત્રકારત્વની પ્રહરી તરીકેની ભૂમિકા ભજવતા જીએસટીવીએ શકુંતલાબહેનની મહાકાય શરીર અને અન્ય રોગોના કારણે ઈચ્છા મૃત્યુની માંગનો અહેવાલ રજૂ કર્યો હતો, જે બાદ દાતાઓ તેમની મદદે આવ્યા હતા અને આજે શકુંતલાબહેન અને તેમના પરિવારના ઘરે ફરી ખુશીઓ પરત ફરી રહી છે। કેમેરામેન શ્યામ સોનુને સાથે રૂપેશ ચોકસી, જીએસટીવી, વડોદરા।